सखी सैया तो खूब ही कमात है, महंगाई डायन खाया जात है। सखी सैया तो खूब ही कमात है, महंगाई डायन खाया जात है। सखी सैया तो खूब ही कमात है, महंगाई डायन खाया जात है। આ મોંઘવારી કોની દેન? નમસ્કાર, આજનું એજન્ડા સાથે હું છું દેવાંશી। આજનું એજન્ડાની અમે શરૂઆત કરી ત્યારે એક ગીત તમને સંભળાવ્યું કે મહેંગાઈ ડાયન ખાઈ જાત હે। આ ગીત પીપલી લાઈવ કરીને એક મૂવી આવ્યું હતું, એનું આ ગીત છે અને એની અંદર એક નથ્થાની વાત છે। નથ્થો એટલે આપણે ગુજરાતીમાં જો કોઈ નાથા ભાઈ હોય તો આપણે એને નાથિયો કહેતા હોય, એ રીતે એક નાથિયો હતો એક ગામમાં અને પછી એ કેવી રીતે હેરાન થાય છે, સિસ્ટમમાં ધક્કા ખાય છે અને એક સામાન્ય માણસની શું પીડા હોય છે એને દર્શાવતી આ વાત છે। આજે ગામડું હોય કે શહેર હોય, આ મુદ્દો એવો છે કે જે બધાને સ્પર્શે છે, બધાને અસર કરે છે। કોઈક આમાં સરકારને જવાબદાર માને છે, કોઈક આમાં આંતરરાષ્ટ્રીય જે સ્થિતિ સર્જાઈ છે એને જવાબદાર માને છે। તમે જેને જવાબદાર માનતા હોય એને, પણ એક વાતથી તો તમે કોઈ ના નહીં પાડી શકો કે મોંઘવારી તો ભયાનક છે। તમારી આજુબાજુમાં નજર કરો, તમારા દિલ પર હાથ મૂકીને વિચારો યાર એકવાર કે આટલી મોંઘવારી, જવાબદાર કોઈ પણ હોય, સવાલો તો આપણા મનમાં થવાના છે। આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે। પહેલી વાત તો એ છે કે જનતા હવે એકચ્યુઅલી બિચારી થઈ ગઈ છે, એ લોકો ક્યાં જશે? ખાતરના ભાવ આજે વધ્યા, ભયાનક ભાવ વધી ગયા આજે ખાતરના। હમણાં 2 દિવસ પહેલા ગુજરાતમાંથી સાંસદ છે રાજ્યસભાના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના નેતા છે, એમણે સવાલ કર્યો હતો સંસદમાં। મનસુખભાઈ માંડવિયા કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી છે, એ પણ ગુજરાતના છે, એમને જ સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે તમારે સબસિડી આપવી પડશે। ખેડૂતો એ સ્થિતિમાં નથી કે એમને પોસાય। પણ આ સવાલ હવે માત્ર ખેડૂત પૂરતો સીમિત નથી રહ્યો, કોઈ પણ સામાન્ય માણસની આ બધી જ એને સીધી અસર થાય છે। કેટલો ને શેમાં ભાવ વધ્યો છે? દૂધમાં ભાવ વધારો થયો, છાશમાં ભાવ વધ્યો છે, એના પછી અમૂલે તો બંદામાં દરેક શહેરમાં અલગ અલગ રીતે ભાવ વધારા કર્યા છે। આજથી ટોલ ટેક્સમાં પણ ભાવ વધ્યો છે, ગેસનો સિલિન્ડર મોંઘો થયો છે, પેટ્રોલ ડીઝલના ભાવ તો આસમાનને પાર હતા અને આપણા લોકો એવું સમજે કે હું કેવો બુદ્ધિશાળી, એક કામ કરીએ, આપણે ભલે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, આપણે ગાડીને સીએનજી કરાવી નાખીએ। તો કરાવી નાખી લોકોએ, ભાઈઓ બધાએ વટમાં સીએનજી કરાવી, સીએનજી ગાડી પણ લાવ્યા, સીએનજીનો ભાવ આજે 80 રૂપિયા થઈ ગયો। શું ફરક રહ્યો? પેટ્રોલ ડીઝલની ગાડી ઉપરથી જેણે સીએનજી કરાવી હશે, માથે પડ્યો હશે ખર્ચો। કોઈ ગાડી જે 5-6 લાખની આવે એ અત્યારે જો તમે સીએનજી કાર લેવા જાઓ તો 8 લાખની આવે છે। સીધા તમે કોઈકો જો સીએનજી કીટ નખાવો તો પણ તમારે 50,000નો ખર્ચો થઈ જાય છે। તો સીએનજી નખાવીને શું ફાયદો થયો? ખર્ચો તો તમારે એટલો જ આવવાનો છે હવે। અને આ સ્થિતિ માત્ર પેટ્રોલ, ડીઝલ કે સીએનજી પૂરતી સીમિત નથી રહી, દરેક વસ્તુમાં ભાવ વધારો છે, ભયાનક ભાવ વધારો છે। અને સવાલ કરીએ સરકારને તો આવે કે સરકાર આમાં શું કરે? લે ભાઈ, તો કોણ કરશે? સરકાર નહીં કરે તો? સૌથી મોટો સવાલ, 2014 પહેલા આનાથી પણ ભયાનક સ્થિતિ હતી। આપણે કહીએ છીએ કે એ સત્તાધીશને ઊંઘ ન આવવી જોઈએ જેની જનતા આ રીતે લાચાર ફરતી હોય। તમે ક્યારેય ગયા છો રસ્તા પર? અમે જોઈએ છીએ, અમે જ્યારે રસ્તાઓ પર જતા હોઈએ, આવતા હોઈએ, કેટલાય લોકો સવાલ કરતા હોય છે। કોઈ કહે છે કે બેન તમે અમારી પીડા બતાવો, અમે પરેશાન થઈએ છીએ, અમારો પગાર તો એ જ આવે છે જે પહેલા આવતો હતો, પણ અમે ખતરનાક પરેશાન થઈ રહ્યા છીએ। રાજાશાહી જેવી પદ્ધતિ છે, વિરોધ કોઈને નહીં કરવાનો, બધાએ ચૂપ રહેવાનું, ગમે તેવું થતું હોય અવાજ કરવાની મનાઈ છે। આપણા સત્તાધીશો આપણને કહે છે, અમે માની લઈએ કે આ રાજાશાહી છે, તો પહેલાના રાજાઓ રાત્રે વેશ પલટો કરીને નીકળતા હતા રસ્તા પર। આપણે બધાએ નાનપણમાં વાર્તાઓ તો સાંભળી જ હશે કે ફલાણો રાજા હતો, રાત્રે વેશ પલટો કરીને નીકળ્યો, એણે પ્રજાના દુઃખ દર્દ જાણ્યા, પછી બીજા દિવસે આવ્યો અને સભામાં પેલા અધિકારીઓને બોલાવ્યા કે કેમ લૂંટો છો પ્રજાને? પણ અહીંયા લૂંટવાવાળા જ બદલાઈ જાય તો? એ લોકો જે સત્તામાં હોય, જેની હાથમાં શાસન હોય, એ લોકો જ લૂંટવા માંડે તો? સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ખરાબ છે, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે, એટલા માટે ભાવ વધી રહ્યા છે। આમાં તો સરકાર બિચારી છે, સરકાર કંઈ જ નથી કરી શકતી। તો અમારો સવાલ એ છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી 1 મહિના સુધી, ત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું, ત્યારે તમે ભાવ અંકુશમાં રાખ્યા છે, તો એનો મતલબ એ છે કે આ તમારા હાથની વાત છે। તો છતાં કેમ ગોળ ગોળ ફેરવો છો? જો ઇન્ટરનેશનલ ક્રાઇસિસના આધારે દેશની સ્થિતિઓ નક્કી થવાની હોય તો આપણા બધા પડોશી દેશમાં, શ્રીલંકાના અપવાદને બાદ કરી દઈએ તો બધા પડોશી દેશમાં આટલી કિંમતો નથી જેટલી અહીંયા છે। સામે એવું કહેવામાં આવે છે કે વિકાસનું કામ, કેટલાય લોકો એવું લોજિક આપતા હોય છે કે ભાઈ 200 રૂપિયા પેટ્રોલનો ભાવ થશે તો પણ અમે વોટ આને જ આપીશું।
તમને કોણ ના પાડે છે? તમારે જેને વોટ આપવો હોય એનો આપો. લોકશાહીમાં અધિકાર છે. તમને ભાજપ ગમે છે, ભાજપને આપો. કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસને આપો. આપ ગમે છે, આપને આપો. તમારી વિચારધારાના આધારે તમે મત આપો, એમાં કોઈને સવાલ ન હોય. પણ એક સવાલ તો રહેશે કે શું પેટ્રોલ 150 રૂપિયાએ નહીં થાય તો દેશની સરહદ સુરક્ષિત નથી રાખવાની સરકાર? દેશની સરહદ સુરક્ષિત રાખવા માટે, રાષ્ટ્રવાદની ભાવના જગાવી રાખવા માટે સરકાર પૈસા વસૂલશે આપણી પાસેથી? પેટ્રોલ ડીઝલના ભાવ પૂરતી સીમિત આ વાત નથી. ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. એની વીજળીને લઈને એને બહુ પરેશાની છે, સિંચાઈને લઈને પરેશાની છે, ખાતરને લઈને પરેશાની છે, ડીઝલ વધારે છે અને બધું જ મોંઘવારીનો માર સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યો છે. કર્મચારીઓ ઓપીએસની વાત કરે છે, બધા જ લોકો પરેશાન છે અને સરકાર ઊંઘે છે. કેમ નથી અવાજ પહોંચતો અમારો તમારા સુધી? અમે અહીંયાથી દરરોજ બૂમો પાડીએ છીએ અલગ અલગ પ્રશ્નો પર, પણ મોંઘવારીની આ પીડા તમારે સાંભળવી પડશે. સરકાર, આ મોંઘવારી ભારે પડશે. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પણ આપણી સાથે, આપણે એમની સાથે વાત કરી છે, એ પણ આપણી સાથે છે. રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી આપણી સાથે છે. પણ સૌથી પહેલા શક્તિસિંહજી, તમે થોડા દિવસ પહેલા જ રાજ્યસભામાં સવાલ કર્યો હતો ખાતરને લઈને, ખાતરના ભાવને લઈને, અને એની અંદર સબસિડી ચાલુ રહેશે કે નહીં એને લઈને. આજે ખાતરના ભાવ વધ્યા છે, સીધી ખેડૂત પર અસર થવાની છે. બહુ સાચી વાત છે. આપને આજે માત્ર 4 દિવસ પહેલા પાર્લામેન્ટમાં મેં આ સવાલ કર્યો હતો, કારણ કે મને એક અંદરથી માહિતી મળી હતી કે આ સરકાર ખાતરના ભાવ વધારવા જઈ રહી છે. એટલે મેં પ્રિસાઇઝ, તમે જો મારી વિડીયો તમારા પાસે સંદેશ પાસે હશે જ, આપે વિડીયો ચલાવશો તો મેં પ્રિસાઇઝ ક્વેશ્ચન કર્યો હતો કે તમે ખાતરોના ભાવ વધારવાના છો? મારા એ સવાલનો સ્પષ્ટ જવાબ ત્યારે મને આપવામાં ના આવ્યો. સબસિડી આપીએ છીએ, સબસિડી ચાલુ રાખીશું, સબસિડી વધારીશું. અમારા સમયગાળા દરમિયાન જે રો મટીરિયલ વપરાય છે એ યુએસ ડોલરમાં આવે છે, એના ભાવ જે હતા એની આજની સરખામણી કરીએ તો ભાવ વધારવાની જરૂર નથી. તમે સબસિડી કાપો છો, ખાતરની થેલીનું વજન ઓછું કરો, એટલે જેને કે ખેડૂત મૂર્ખ હોય એને ખબર ના પડે કે વજન ઘટ્યું એટલે ભાવ નથી વધ્યા, એ પણ એક અખતરો કર્યો. અને આજે માત્ર 4 દિવસ પહેલા મેં સવાલ કર્યો હતો અને આજે અચાનક ખેડૂતો ઉપર ખાતરનો ભાવ વધારી કરીને એક મોટો માર મારવામાં આવ્યો છે. કહ્યું હતું ચૂંટણી વખતે શું મિત્રો, આવક જે છે બમણી કરીશું. આવક ખેડૂતની બમણી ના થઈ, પણ ખર્ચ જે છે ખેડૂતોના એ બમણાથી પણ વધારે વધી ગયા છે. જગતનો તાત છે આ ખેડૂત. અર્થતંત્રને બચાવે તો. અને કદાચ તમને આર્થિક મુશ્કેલીઓ પડે છે, તમારે પેટ્રોલ, ડીઝલ, ખાતર બધું જનતા પર વધારવું પડે છે, તમારું અર્થતંત્ર નબળું થઈ ગયું છે, તો વિસ્તા પ્રોજેક્ટ, હું પોતે સંસદ સભ્ય છું, પાર્લામેન્ટમાં બેસું છું, નવી પાર્લામેન્ટની જરૂર, એના બદલે તમે 28,000 કરોડ રૂપિયા નવી પાર્લામેન્ટ બનાવવા માટે નાખો, નવું પ્રધાનમંત્રી, નવું વાઇસ પ્રેસિડેન્ટનો બંગલો બનાવવા માટે નાખો. ગઈકાલે અમારા વાઇસ પ્રેસિડેન્ટના ત્યાં ભોજન સમારંભ હતો, તમે જુઓ કોઈ જરૂર નથી. મૌલાના આઝાદ સાહેબ જે બંગલામાં રહેતા હતા એને ખૂબ મોટો કરીને વૈભવી બંગલો છે. તો આ તમે પૈસા તમારા વૈભવનો 1 રૂપિયો કાપો નહીં. તમે આટલા બધા પ્લેન ચાલે છે, તમે સ્પેશિયલ પ્લેન સિવાય જાઓ ને 1 કરોડો અબજો રૂપિયાના પ્લેન નવા ખરીદો. અચ્છા, એમના નેટવર્કમાં કંઈક પ્રશ્ન આવ્યો છે. આપણી સાથે રાઘવજીભાઈ પટેલ પણ છે. એમને એક સવાલ કરવાનો છે કે રાઘવજીભાઈ, સામાન્ય માણસ ક્યાં જશે? તમે કૃષિ મંત્રી છો, ખેડૂત ખાતરને લઈને તમારે સવાલ કરવાનું છે. જે મોંઘવારીની વાત આવે છે એ પીડા છે સામાન્ય માણસની. એ પોતાની સરકારને સવાલ નહીં કરે તો શું થશે? શક્તિસિંહે 4 દિવસ પહેલા સવાલ કર્યો ત્યારે કોઈ જવાબ ન મળ્યો. આજે ખાતરના ભાવ વધી ગયા છે, બધી બાજુથી લોકો પરેશાન છે, તમારે સાંભળવા પડશે એમને. બેન, મોંઘવારી આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને અત્યારે જે મોંઘવારી વધે છે આપ જાણો છો કે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં મહામંદી છે. એટલે આ પરિસ્થિતિ મોંઘવારીની થાય એ સ્વાભાવિક છે. એમાંય રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થયું, એના કારણે પણ અમુક અસર થતી હોય. એટલે આ પ્રશ્ન કોમન છે. કોઈ પણ સરકારને એના શાસનમાં મોંઘવારી વધે એમાં આનંદ આવતો ન હોય, સ્વાભાવિક છે. પરિસ્થિતિના કારણે જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય હવે સાથે મળી અને સામનો કરવો જ પડે.
સૌએ સાથે મળીને સામનો કરવો પડે એમાં કોઈ જ ના નથી, પણ સવાલ એ છે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના તમે ઉદાહરણ આપો છો 2014માં તમે ત્યારે કોંગ્રેસમાં જ હતા અને એ વખતે વિપક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છાજિયા લેતા હતા રીતસરથી સરકારના. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ત્યારે પણ ખરાબ હતી રાઘવજીભાઈ. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ખરાબ હતી. તમારા હાથમાં છે તો પછી કેમ ગોળ ગોળ ફેરવવાનું? બેન, આ વિષય મારો નથી. આપ જાણો છો કે આ પ્રશ્ન તો કેન્દ્રને લગતો છે, પણ મેં તો મારી જે સમજ છે એ પ્રમાણે મોંઘવારી અંગેના કારણો જણાવ્યા. અચ્છા, મોંઘવારી અંગેના કારણો જણાવી રહ્યા છે, પણ શક્તિસિંહજી સવાલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને બધું જ માની લઈએ કે સ્થિતિ ખરાબ છે અને ખરેખર આપણી સામે છે કે યુદ્ધો ચાલી રહ્યા છે, કોરોનામાંથી હજુ હમણાં બહાર આવ્યા છીએ, ઇન્ટરનેશનલ માર્કેટમાં આ સ્થિતિ છે, પણ આ સ્થિતિ તો પહેલાં પણ હતી. મને એનું લોજિક સમજવું છે જો કદાચ તમારી પાસે હોય કે જ્યારે ચૂંટણીઓ ચાલતી હોય છે ત્યારે એક પૈસો ભાવ નથી હલતો, મીટર આમથી તેમ નથી થતું, કાંટો સહેજ નથી હલતો. જેવી ચૂંટણીઓ પૂરી થાય, મુખ્યમંત્રીઓના શપથ થઈ જાય, બીજા દિવસથી જનતાને ગિફ્ટ મળવાની શરૂઆત થઈ જાય છે. ચોક્કસ હું એક વાત કરીશ કે આજે ઇન્ટરનેશનલ માર્કેટની કોઈ વાત કરતું હોય તો મેં એક્ઝેક્ટ ડેટા પાર્લામેન્ટમાં આપ્યો કે આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજી જે છે એટલે કે આપણે રસોઈ ગેસ જે વાપરીએ છીએ વધી નથી ડોલર અમાર તમે 1000 ઇન્ટરનેશનલ માર્કેટ અમારા 2011 થી 2014 સુધીના 3 વર્ષનું મેં એવરેજ આપ્યું પર બેરલ $100 થી હંમેશા ભાવ ઉપર રહ્યો ઇન્ટરનેશનલ માર્કેટ અને આમના 3 વર્ષનો તમે કે 7 વર્ષનો અંદાજ જોશો તો $60 થી $65 એટલે અમારા કરતા એવરેજ ખૂબ ઓછી રહી. ભાવ શાના માટે વધે છે જયારે આપણે મને કહ્યું છે ત્યારે હું તમને ચેલેન્જ કરીને કહું છું 531% કેન્દ્ર સરકારે એક્સાઇઝ વધારી 531%. 531% તમે એક્સાઇઝ ડ્યુટી અમારા કરતા વધારો તો નેચરલી ભાવ છે એ અનેક ગણા વધારે જવાના જ છે. અને જો આંતરરાષ્ટ્રીય કોરોના બધી તકલીફોના કારણે અર્થતંત્ર લટકેલું હોય તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. શુભ શરૂઆત પોતાના ઘરથી ને પોતાનાથી કરવી પડે. તમે તમારા સરકારી ખર્ચમાંથી મેં તમને આ વિસ્તા પ્રોજેક્ટ એક દાખલો આપ્યો 28,000 કરોડ રૂપિયા. બિલકુલ એ તમે અત્યારે બંધ રાખી ના દેવું જોઈએ કે ભાઈ કોરોનામાં તકલીફ છે, લોકોને મોંઘવારી છે, તો આ વ્યર્થ ખર્ચો છે, આ રોકી શકાય. હું કહું છું તમે વૈભવશાળી ખર્ચાએ કરો જ્યારે તમે લોકોને મોંઘવારીમાં ન મારવાના હો, ખેડૂતના ખાતર બિયારણ સસ્તા આપો છો, પૈસા તમારા પાસે સરપ્લસ છે તો બનાવો, મોટા મહેલ બનાવો, નવું સંસદ બનાવો, બધું જ કરો. પણ અત્યારે લોકોને લૂંટવાના, તમારો પગાર આવતો હશે, તમે કાળું ધન રાખી શકવાના નથી, તમારો ટીડીએસ કપાય, તમને પગાર મળે એમાંથી પહેલા ટેક્સ કાપી લેવાનો. આજ ભારતીય જનતા પાર્ટી દર વખતે વારંવાર બજેટ વખતે કહેતી કે આ વિકાસશીલ દેશ છે, જેવું બજેટ આવે તમારે પર્સનલ ઇન્કમ ટેક્સ નો સ્લેબ વધારવો જોઈએ કારણ કે આ મિડલ ક્લાસ ને અસર કરતા છે. હવે હમણાં છેલ્લા સમયથી એક પણ રૂપિયો પગાર મળતા પગારદારોના પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબમાં એક પણ રૂપિયાનો વધારો ન કર્યો અને તમારા ઉપર ટેક્સનું બર્ડન જે છે મોંઘવારીના કારણે સામે જે કઈ રાહત આપવી જોઈએ એ મળતી નથી. બિલકુલ, આમાં એકચ્યુઅલી એટલા માટે કારણ કે સવાલ થવાનો છે, જેમ ગુજરાતમાં ઓપીએસનો મુદ્દો ચાલી રહ્યો છે, કહી રહ્યા છે કર્મચારીઓ કે જૂની પેન્શન યોજના અમને આપો. એમનું એક લોજિક છે એમની પાસે કે 5 વર્ષ ધારાસભ્ય કોઈ રહે છે, 5 વર્ષ કોઈ સાંસદ રહે છે તો એને આખી જિંદગી પેન્શન મળે છે અને એક બિચારો શિક્ષક 40 વર્ષ એની જિંદગીને આપી દે છે અને એને પેન્શન નથી મળતું. ને એનાથી પણ મોટો સવાલ, અમુક લોકોને મળે છે, અમુકને નથી મળતું. કામ તો બધા સરખું કરે છે, મહેનત પણ બધા સરખું કરે છે, તો નવી પેન્શન સ્કીમના નામે એમની સાથે અન્યાય થાય છે. પણ એટલા માટે જ પ્રજા બધી બાજુથી પીડાય ત્યારે એ સવાલ કરે છે. જગદીશભાઈ ઠાકોર પણ આપણી સાથે છે, એમને સવાલ એ માટે કરવાનો છે કે આજે ગુજરાત કોંગ્રેસે અદ્ભુત વિરોધ પ્રદર્શન કર્યું. જગદીશભાઈ, અમે જોયું પણ 2014માં આના કરતાં તો આટલી મોંઘવારી તો એ વખતે નહોતી સરખામણીએ જોવા જઈએ તો, પણ છતાંય પ્રજા સહયોગ આપતી હતી, વિપક્ષ જોડાય તો એની સાથે જનતા જોડાતી હતી. આજે તમે આટલું કર્યું, કોંગ્રેસના કાર્યકર સિવાય એક સામાન્ય માણસ ક્યાં હતો તમારી સાથે? દેવાંશીબેન, આપનો જે સવાલ છે ને એમાંથી જવાબ છે કે આ બધા પ્રદર્શનો કરવાની સરકાર ક્યાંય છૂટ આપે છે ખરી? એ વખતે આપને ખબર હશે કે અત્યારમાં મંત્રીમંડળમાં બેઠેલા લોકો
જે જગ્યાએ પરમિશન માગતા હતા એ જગ્યાએ પરમિશન મળતી, એમની વ્યવસ્થા થતી, એ લોકોને કોઈ હેરાન પરેશાન કરવામાં નહોતા આવતા, એમને ત્યાં કોઈ ઈડીની રેડ નથી પડતી, એમને ત્યાં કોઈ સીબીઆઈની રેડ નથી પડતી. આજે આપને આખા દેશમાં કે ગુજરાતમાં લોકશાહી જેવું ક્યાંય દેખાય છે ખરું? કેટલા લોકો પરમિશન માગે છે, રાજકીય પક્ષો પરમિશન માગે છે, સામાજિક સંગઠનો પરમિશન માગે છે, સરકારી કર્મચારીઓના યુનિયનો પરમિશન માગે છે, બેરોજગાર યુવાનો પરમિશન માગે છે, આદિવાસી યુવાનો પરમિશન માગે છે. પરમિશન આપે તો સરકારનું શું જાય છે એ સવાલ. અને બેન, લોકો ડરે છે ભાજપની સરકારથી. પણ આમાંના એક સવાલ એ છે કે લોકો ડરતા હોય, ચલો વિરોધમાં આવતા ડરી જાય છે એવું માની લઈએ કે ત્યારે સપોર્ટ નથી આપતા, વોટ આપવા જાય ત્યારે તો એ માણસ એકલો હોય છે, એટલે ડરનું આમાં કેવી રીતે લોજિક છે? વોટ ક્યાં આપે છે કોંગ્રેસને આટલા વર્ષોથી? તો બેન, સવાલ એટલો છે બેન કે મોંઘવારી છે કે નહીં. જો મોંઘવારી ના હોય તો આજે ડિબેટ ના કરતા હોત આપણે. મોંઘવારી સરકાર દ્વારા જો મોંઘવારી કરવામાં આવી રહી છે એ જો આપણને ખબર ના હોત તો આજે ચર્ચા ના થતા. સવાલ એવો છે કે આપનો સવાલ ખૂબ વ્યાજબી છે અને મને પણ મનમાં થાય છે કે લોકો કેમ નથી જોડાતા. બેન, ભયના ઓથાર નીચે પ્રજા જીવી રહી છે. કોઈ પણ માણસ કંઈ પણ કરવા નીકળે તો સૌથી પહેલા એને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ડર છે. કોઈ પણ અવાજ ઉઠાવે તો મને કંઈક કરશે, મને હેરાન કરશે, નોકરી ધંધા વગરનો કરી નાખશે, મારી સાથે કિન્નાખોરી રાખશે. એ સૌથી મોટો ડર પ્રજામાં જે પેસી ગયો છે, એ ડર જ્યાં સુધી કોંગ્રેસ અને અમે લોકો ડર દૂર ન કરી શકીએ, અમારી જવાબદારી છે. બિલકુલ જગદીશભાઈ, સરકાર ડરાવી રહી છે તો એ ડર અમારે કાઢવો પડે. અમે ખાતરને લઈને સવાલ કર્યો ત્યારે કૃષિ મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ એવી છે, ત્યાં ભાવ વધી રહ્યા છે એટલે અહીંયા ભાવ વધે છે. આંતરરાષ્ટ્રીય ભાવો વધી રહ્યા છે, સરકાર સબસિડી નથી આપી શકતી. આંતરરાષ્ટ્રીય ભાવોમાં તમે પેટ્રોલ હોય, ડીઝલ હોય, ખાતરોને તમે મોલવણી કરો છો, ત્યારે તમે આંદોલન કરતા હતા એ દિવસે આ ઇન્ટરનેશનલ બજાર છે એવી તમને ખબર નથી? કેમ એ વખતે તમારા મોઢામાં મગ ભર્યા હતા? કેમ એ વખતે તમે બોલતા નહોતા? અને આજે તમે જવાબદારીમાં બેઠા છો તો આંતરરાષ્ટ્રીય બજાર છે તો આંતરરાષ્ટ્રીય બજાર છે ને ગુજરાતની અંદર 3.5 લાખ કરોડનું બજેટ છે. સબસિડી આપો ને, ઓછા પૈસા લો ને. ખેડૂતને ખાતરમાં તમે રાજ્ય સરકાર રૂપિયા આપે, ખેડૂતને રાહત આપે. આ કરતા તો આંતરરાષ્ટ્રીય બજાર તમારા આંગણે નથી આવતું ને. ઓકે, શક્તિસિંહજીએ સબસિડીનો લઈને પણ તમે સવાલ કર્યો હતો. શક્તિસિંહજી, રાજ્યસભામાં જ્યારે મનસુખભાઈને જ આ સવાલ કરવામાં આવ્યો હતો, સબસિડી હવે આ ભાવ વધ્યા છે એના પછી એટલી વધારે મળશે ખેડૂતોને? ખરેખર સબસિડી વધારવી જોઈએ અને ભાવ કંટ્રોલમાં રાખવા જોઈએ, જે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર કરતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ વસ્તુના ભાવ વધે છે તો એની અસર આપણા ઉપભોક્તાઓ પર ન થાય એટલા માટે સબસિડીનું પ્રમાણ વધારો. તમે જુઓ તો એક્સાઇઝ ડ્યુટી જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં $100 પર બેરલથી ઉપર ભાવ ગયા પેટ્રોલના, ડીઝલના, કાચા ક્રૂડના, તો પેટ્રોલ ડીઝલ સસ્તું મળે એટલા માટે સબસિડીનું પ્રમાણ જરૂર પડે વધારવાનું અને જે એક્સાઇઝ ડ્યુટી લઈએ છીએ એને ઘટાડવાની. માત્ર ₹3.28 ડ્યુટી ડીઝલ પર કોંગ્રેસની સરકાર લેતી હતી. આજે ₹18.58 એ એક્સાઇઝ ડ્યુટી ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર લે છે. તો આ ઘટાડવી જોઈએ. આ તમે ઘટાડો. ખાતર ઉપર તમારે અમારા સમયમાં પણ ખાતરના ભાવ કંટ્રોલમાં રાખવા માટે સબસિડીનું પ્રમાણ વધારતા હતા, પણ ભાવ નહોતા વધવા દેતા. આ જે છે એ જ એક વસ્તુ જાળવવી જોઈએ. બીજું તમે જે પૂછ્યું કે વોટ કેમ મળી જાય છે, જો ભાજપને સારા કામ કરતા હોય અને ભાજપને લોકો એમ જ એમના કામના નામ પર મત આપવાના હોય, મારો સવાલ એ છે કે અમારે ત્યાંથી નેતાઓને સામ દામ દંડ ભેદ ખરીદી કરી લઈ જઈ અને ભાજપના કાર્યકરોની ઉપર નેતા બનાવીને મિનિસ્ટર બનાવીને શું કામ ભાજપે બેસાડવા પડે છે? આ બતાવે છે કે એમને સીધી રીતે મતો નથી મળતા. અચ્છા, એમાંથી જ એક આપણી પાસે રાઘવજી ભાઈ જ છે એટલે એમને જ સવાલ કરીએ કે શામ નામ દંડ ભેદ આપણે જે પણ માનીશું, ભાજપ પોલિટિકલી હોશિયાર છે તો પછી એ માનવું પડશે. પણ રાઘવજીભાઈ, તમે જે કારણો આપ્યા કે આ કારણો છે, એ બધા કારણો આપણે સાચા માની લઈએ છીએ, પણ એનું સોલ્યુશન કોણ આપશે? સરકારે જ તો જવાબ આપવો પડશે એનો.
સોલ્યુશનમાં એક તો પરિસ્થિતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, બીજું શાસન કરતા લોકોએ પણ એની જવાબદારી લેવી જોઈએ. હું પોતે સમજું છું આ વાત. અચ્છા, જે શાસન કરતા લોકો છે અત્યારે તમે જ છો, પણ મારો સવાલ એ છે કે ખાતરના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, વીજળીને લઈને ખેડૂત હમણાં હેરાન થયો, સિંચાઈને લઈને હેરાન છે, આ બધું 2022માં તમને નડશે એવું પણ નથી લાગતું તમને? 2022ની સ્થિતિની વાત કરું તો અત્યારથી કાંઈક એવું અસ્થાને ગણાય. સ્વાભાવિક છે કે ખાતરના ભાવ વધારાથી કોઈ ખુશ ન હોય, પણ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, મેં કીધું એમ કોરોનાની મહામંદી, યુક્રેન રશિયાનું યુદ્ધ અને ખાતરમાં વપરાતા કાચા માલમાં 3 ગણો જે ભાવ વધારો થયો છે, એનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે સબસિડીની ખેડૂતો માટે અપાતા ખાતરમાં મહત્તમ વ્યવસ્થા કરી, છતાંય પણ પરિસ્થિતિ કાબૂ બહાર જાય તો સ્વાભાવિકપણે ભાવ વધારો આવે. અને હું માનું છું ત્યાં સુધી ખાતરનો ભાવ વધારો એના કારણે કરવો પડ્યો હોય એવું મારું સ્પષ્ટપણે માનવું. અચ્છા રાઘવજી, મારે તમારી પાસેથી જ એક વસ્તુ સમજવી છે કે 2014માં જે સ્થિતિ હતી એના કરતાં તો અત્યારે મોંઘવારી વધારે જ છે. એ તો તમને પણ ખબર છે, મને પણ ખબર છે. તમે પણ કહ્યું કે શાસકોએ કંઈક વિચારવું જોઈએ, મતલબ તમારી જ સરકારે કંઈક વિચારવું જોઈએ. છતાં લોકો નથી, એમ લોકોમાં સહેજ પણ એમ એટલો બધો ગુસ્સો નથી દેખાતો. પહેલાં તો લોકો પેટ્રોલ પંપ પર બૂમો પાડીએ, જ્યાં મીડિયા જઈને આમ માઇક ધરે ત્યાં લોકો ગુસ્સામાં હોય. લોકોમાં ગુસ્સો નથી, એ તો માનીશું. આની પાછળ શું રહસ્ય છે? લોકોમાં નરેન્દ્રભાઈ મોદી જે નેતૃત્વ દેશનું કરી રહ્યા છે એના પ્રત્યે માનની લાગણી છે. લોકો જાણે છે કે નરેન્દ્રભાઈની નિષ્ઠા, એની દેશદાજ અને એનું કામ કેટલું બધું છે. અને એ પરિસ્થિતિના કારણે પણ નાના મોટા કારણોને ગણકાર્યા સિવાય સમગ્ર દેશની જનતા નરેન્દ્રભાઈને અને એના પક્ષને સાથ અને સહકારને ટેકો આપે છે એવી મારી સ્પષ્ટ માન્યતા છે. એક સવાલ સમજવો છે તો રાઘવજીભાઈ, અમે જો આને એમ શોર્ટમાં સમજવાની કોશિશ કરીએ તો અમારે એવું માની લેવાનું કે ગુજરાતમાં જ્યાં સુધી ચૂંટણી જાહેર નહીં થાય ત્યાં સુધી આ બધું ચાલુ રહેવાનું છે. જેવી ચૂંટણી ચાલુ થશે એટલે ભાવ તો ઓટોમેટિક કંટ્રોલમાં આવી જ જવાના છે. બેન, મોંઘવારી એ મારો વિષય નથી. મોંઘવારી કેમ વધે છે એના મેં મારી સમજ પ્રમાણેના કારણો આપ્યા. એટલે આ વિષયમાં વિશેષ હું કાંઈ કહી પણ ન શકું અને કરી પણ ના શકું. અચ્છા ઠીક છે, તમે કંઈ કહી ના શકો, કરી ના શકો, એ બધું અમે રાખીએ, પણ અમે એવી અપેક્ષા રાખીએ કે તમે સમજી શકો. એટલા માટે, કારણ કે તમે જે રીતે કહ્યું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે અને એના નેતૃત્વને આખો દેશ સ્વીકારે છે, લોકો એમનામાં વિશ્વાસ રાખે છે, લોકો મત આપે છે. ચૂંટણી તમે જીતીને આવો છો, બધી જગ્યાએ જીતો છો, એમાં કોઈ ના નથી. પણ કદાચ એના કારણે આટલી બધી બેફિકરાઈ આવી ગઈ છે શાસકોમાં કે એ પ્રશ્નોને સમજવા જ નથી માંગતા. 1% ભારતીય જનતા પાર્ટીનો કોઈ શાસક બેફિકર નથી. પરિસ્થિતિ સમજે છે, પ્રજાના પ્રશ્નો સમજે છે, પ્રજાની પીડા પણ સમજે છે અને એના ઉકેલ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ શાસન કરતા હોય એ તમામ કામો કરી રહ્યા છે. પણ મેં કીધું એમ અમુક સંજોગો એવા હોય છે અને અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. તો એવી પરિસ્થિતિનો સામનો કરવો જ પડે એવું મારું સ્પષ્ટ માનવું છે. અચ્છા, મારો આમાં છેલ્લો એક નાનકડો સવાલ છે રાઘવજીભાઈ, આપને પછી ફ્રી પણ કરી દઈશ આપને, કે સીએનજીમાં કયા સંજોગો નડી રહ્યા છે, ત્યાં કઈ ઇન્ટરનેશનલ ક્રાઇસિસ આવી છે? આ તો પ્રોડક્ટ પણ એવી નથી, સ્થિતિ બહુ જ ખરાબ અત્યારે થઈ રહી છે. જેણે સીએનજી કરાવ્યું એનો શું વાંક? તમારી વાત સાચી છે બેન. લોકોને આ પીડા સ્વાભાવિકપણે નડતરરૂપ બને જ, પણ જે વસ્તુ મારી જાણમાં નથી, મારી સમજમાં નથી એના અને મારા નિયંત્રણમાં પણ નથી, એના વિશે હું વધારે શું કહી શકું? આ બધા જ અવાજો નથી પહોંચી રહ્યા, એ બહુ મોટો સવાલ છે. સીએનજીનો ભાવ વધારો એ સતત જોવો, એ પણ એમાં કોઈ લોજિક નથી, કારણ કે એમાં કયો તર્ક આપશો તમે? કંપનીઓ કંટ્રોલ કરી રહી છે, કંપનીઓ બધું ચલાવી રહી છે અને એટલા જ માટે આ સવાલ થવાનું છે.
અને એટલા જ માટે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધ, છાશ, ટોલ ટેક્સ અને જેટલું પણ તમારી આસપાસ દેખાય છે બધામાં ભાવ વધી રહ્યો છે. કોઈ સવાલોના જવાબ નથી મળી રહ્યા. આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. ચૂંટણીના કારણે દરેક વસ્તુ વોટથી તોલીને જોવાનો મતલબ નથી. ચૂંટણી તમે જીતો છો, તમારી પાસે એનું કુશાગ્ર બુદ્ધિ છે, એક બળ છે જે કામ કરે છે ને સતત જીતીને આવો છો, લોકો એને સ્વીકારે છે. અને જ્યારે પણ પોલિટિકલ ચર્ચા હોય ત્યારે અમે એ વાતને વધાવીએ છીએ કે તમે બહુ સરસ રીતે ચૂંટણી લડો છો, પણ ચૂંટણી જીત્યા પછી જનતાની જવાબદારી તમારા માથે હોય છે. આ જનતા તમને સવાલ કરશે. એક સામાન્ય માણસનો કોઈ ગુનો નથી હોતો કે એ સીએનજી કરાવી દે છે અને પછી એને 80 રૂપિયા આપવા પડે છે કારણ કે પેલી કંપની તમારું નથી માનતી. એનો કોઈ ગુનો નથી આ થઈ રહ્યું છે એમાં. તમે એને કારણો સમજાવી શકો, એને પટાવી શકો, એને ગમે તે કહી શકો, પણ તમારે એને જવાબ આપવો પડશે. જવાબદેહી બને છે